અને આજ વાતાવરણ જો કેવું છે, એકદમ આજ વાદળ જેવું છે, વરસાદ આવશે એવું લાગે છે. જો પવન છે, એકદમ ફૂલ પવન છે અને વાદળા જેવું છે, જરાય તડકો દેખાતો નથી. શું લાગે આજ વરસાદ આવશે? આવશે ને? હે ચીકુ, તને શું લાગે વરસાદ આવશે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને જો સવારના 9 વાગી ગયા અને હું થઈ ગઈ છું રેડી. આજ તો વહેલા નાહી ધોઈ દીધું, પણ ઘરનું બધું કામ પડ્યું છે. અને આ બાજુ જો ઓફિસે જવાની તૈયારી ચાલુ થઈ ગઈ. ચીકુ, જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. ક્યાં જાસ તું? ગમે જવું છે? તો જો આજ તો ચીકુભાઈ ડેડી સાથે જાય ઓફિસે, એને ચક્કર લીધા વગર જાય નહીં. અને આજ વાતાવરણ જો કેવું છે, એકદમ આજ વાદળ જેવું છે, વરસાદ આવશે એવું લાગે છે. જો પવન છે, એકદમ ફૂલ પવન છે અને વાદળા જેવું છે, જરાય તડકો દેખાતો નથી. આજે એવું લાગે છે કે વરસાદ આવશે. ગરમી તો હમણાંથી બહુ પડે છે. તમારે ત્યાં કેટલી ગરમી છે કમેન્ટ કરી જણાવજો. શું લાગે આજ આવશે વરસાદ? શું લાગે આજ વરસાદ આવશે? આવશે ને? હે ચીકુ, તને શું લાગે વરસાદ આવશે? હા જો હવે તો છે ને આ ફાઇનલ મળી ગયું છે. ચીકુભાઈને પૂછ્યું કે વરસાદ આવશે, તો ચીકુએ તો હા પાડી દીધી છે. તો ચાલો જોઈએ આ વરસાદ આવે છે કે નહીં આવે. આવે તો સારું કહેવાય, થોડોક ઠંડુ થઈ જાય. ચાલો હવે છે ને જો ચીકુભાઈ જાય છે. બાય બાય ચીકુ, બાય બાય. ચીકુભાઈ ગયા ચક્કર લેવા, તો ચાલો ચીકુભાઈ ચક્કર લઈ હમણાં લઈને આવશે એટલે પાછો હવે કામે અમે લાગી જઈએ. બધું કામ પડ્યું છે, કપડાં ધોવાના છે, કચરા પોતાની બધી બાકી છે. ચાલો હું છે ને પહેલાં ફટાફટ કામ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સવારના 10 વાગી ગયા અને મારે બધું કામ થઈ ગયું છે. કપડાં ધોવાના હતા, ધોવાઈ ગયા. અને તમે જોઈ શકો છો કેટલો પવન છે. અત્યારે તો તોય થોડોક ઓછો થઈ ગયો છે. સવારે તો જાજો પવન હતો, એકદમ આમ જો વાદળા જેવું થઈ ગયું છે. હું તો વરસાદની જ રાહ જોઉં છું, કેમ કે વરસાદ આવે તો થોડુંક ટાઢું વાતાવરણ થાય. જોકે અત્યારે વરસાદ આવે એટલે ખેડૂતો માટે તો બહુ નુકસાનીકારક કહેવાય. એમનો જે પાક છે એ નુકસાન થઈ જાય, પણ ગરમી બહુ જ થાય છે. એટલે થોડોક વરસાદ આવે છે ને એટલે ઠંડુ થઈ જાય. જો આ બાજુમાં ચીકુભાઈ બોલાવે છે. તું શું કરસ? હા બેટા, થઈ ગયું? શું કરતો હતો? જો ચીકુભાઈ છે ને પપ્પાના શૂઝ સાફ કરતા હતા. જો આટલું કામ કરાય એમાં ચીકુ કેટલી હેલ્પ કરે નહીં? ડેડીના શૂઝ સાફ કરસ ને? થઈ ગયા? હે હવે નાવાનું છે ને તમારે? હા જો હે ને કેરુના ડેડીના શૂઝ પહેરીને ફરતો હતો, પછી હાથમાં એક રૂમાલ આવી ગયો ને એટલે એનાથી ધોવે છે. શૂઝ સાફ કરી નાખ્યા. સાફ તો શું આખું ધોઈ નાખ્યું એને શૂઝને. તો ચાલો હવે છે ને ચીકુભાઈને નવરાવાનું બાકી છે એટલે એને નવરાવી દઉં પહેલાં, ને પછી બીજું કંઈ કામ કરશું. આજ તો વહેલી ફ્રી થઈ જઈશ. 10 વાગે છે, 10:30 વાગ્યા સુધીમાં તો હું ફ્રી થઈ જઈશ. ચાલો છે ને ફટાફટ ચીકુભાઈ નવરાવી દઉં. શું બેટા? હા જો ચીકુભાઈ હે ને શૂઝ પહેરી લીધા નહીં? કોના શૂઝ છે? એ પપ થઈ જાત હમણાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું થઈ ગઈ છું ટોટલી ફ્રી. જો કે ક્યારની ફ્રી થઈ ગઈ હતી. ચીકુભાઈને નવરાવ્યો ને એવું કર્યો એટલે પછી ફ્રી જ હતી. એટલે ચીકુભાઈ સાથે છે ને થોડીક વાર રમતી હતી. જો ચીકુભાઈ શું કરે છે, જો ચીકુભાઈ છે ને ઘડી કે ઘર સારું રહેવા દે નહીં. બધાય રમકડા છે, ડોલ ને બધું ઊંધું વાયરું ખાવાનું, અને સાથે સાથે તો ટીવી જોવાનું હોય, કાર્ટૂન નહીં? ચીકુભાઈ શું કરો છો? શું જોવો તમે? તોડી નાખ્યું? બહુ સારું કામ કર્યું. બસ ચીકુભાઈને તોડફોડનું જ કામ હોય. જો ડિસ્કો હા ભાઈ, હા હા. તમારે ચીકુભાઈનો ડાન્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. અને જો હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં તો અત્યારે કંઈ કરવા નથી. જો કે સવારે સનનું ટિફિન હતું ને એટલે મેં અડદની દાળનું શાક કરી નાખ્યું હતું. અત્યારે ખાલી છે ને રોટલી જ કરવાની છે. અને મારે આજે ફાસ્ટ છે એટલે હું છે ને મારા માટે સામો વઘારીશ થોડોક. એટલે પછી બીજું તો કાંઈ કરવાનું નથી. હજી તો 11:30 થાય છે, 12 વાગે ત્યારે રાંધીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં.
ચીકો શું તું શું લેવા અંદર ગયો એ થમ્સઅપ જો ચોકલેટ લેવાની ગયો છે કા કોણ લઈ આવ્યો ચીકુ ફ્રીજ બંધ કરી દો હા એ શું કાઢ્યું બતાવ હે કોણ લઈ આવ્યું એમ શું લઈ આવ્યા બા ચોકલેટ લઈ આવ્યા